મહેસાણામાં ગુજરાતી ફિલ્મ જલસોનું પ્રમોશન કરાયું। સુખ દુઃખ વહેંચીને જીવતા સંયુક્ત પરિવારની કહાની એટલે જલસો ફિલ્મ। ફિલ્મી દુનિયામાં ઊંચેરું નામ ધરાવતા કલાકાર જગતના અદાકાર એવા અરુણા ઈરાની બન્યા જલસો ફિલ્મના મુખ્ય અભિનેત્રી। મુન્નાભાઈ MBBS ફિલ્મના ડોક્ટર રુસ્તમ પાવરી અસલ નામ પુરુષ દેબુ સહિત ફિલ્મના 5 કલાકારો મહેસાણાની મુલાકાતે આવ્યા હતા। વર્તમાન સમયમાં સંયુક્ત પરિવારો તૂટી રહ્યા છે, પરિવારજનો વડીલોથી દૂર જઈ રહ્યા છે, સંયુક્ત પારિવારિક જીવન નષ્ટ થઈ રહ્યું છે, ત્યારે પરિવારનું મહત્વ સમજાવતી ગુજરાતી ફિલ્મ જલસોનું મહેસાણા ખાતે મહાકાલી જ્વેલર્સ ખાતે પ્રમોશન રાખવામાં આવ્યું હતું, જેમાં મુન્નાભાઈ MBBS ફિલ્મના ડોક્ટર રુસ્તમ પાવરી એટલે કે પુરુષ દેબુ સહિત જલસો ફિલ્મના 5 કલાકારો સાથે મહેસાણાની મુલાકાતે આવ્યા હતા। સંયુક્ત પરિવારનું મહત્વ સમજાવતી ફિલ્મ જલસો આગામી 13 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે, જેમાં આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર મુરલી પટેલે કહ્યું હતું કે પરિવાર એ ઘેઘૂર વડલા સમાન છે અને છાંયો આપતા આ વડલારૂપી પરિવાર વિના વ્યક્તિ અધૂરો છે। સંયુક્ત પરિવારની સામાજિક જીવનમાં ઊભી થતી જરૂરિયાત તેમજ વાત્સલ્ય પ્રેમની છાંટ આ ફિલ્મમાં જોવા મળશે। મુન્નાભાઈ MBBS ફિલ્મના ડોક્ટર રુસ્તમ પાવરીનું કિરદાર નિભાવનાર કુરુશ દેબુનો પણ આ ફિલ્મમાં મહત્વનો રોલ છે। કુરુશ દેબુએ ફિલ્મની માહિતી આપતા કહ્યું હતું કે જલસો ફિલ્મ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં 13 જૂનના રોજ રિલીઝ થઈ રહી છે। આ ફિલ્મમાં દિલના ખૂણા સુધી પહોંચે તેવી વાર્તા છે, જેમાં મનોરંજન, હાસ્ય, મારામારી જેવા તમામ પાસાઓને વણી લેવાયા છે। ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જાણીતા એવા અરુણા ઈરાનીનો રોલ આ ફિલ્મમાં ખૂબ જ મહત્વનો છે, જેમાં તેઓ શ્રીનાથજીના ભક્ત છે અને આખા પરિવારને તેઓ એકતાના તાંતણે બાંધી રાખે છે। આ ફિલ્મમાં ઈશિકા સિશાત, મુરલી પટેલ, જય પટેલ, નીરવ પટેલ, કુરુશ દેબુ સહિત અન્ય નામી અનામી 22 જેટલા કલાકારો ભૂમિકા ભજવી રહ્યા છે। મહેસાણાના મહેમાન બનેલા ફિલ્મના કલાકારોએ સહપરિવાર જલસો ફિલ્મ જોવા અપીલ કરી હતી। આશિષ પટેલ, મહેસાણા। તે ભાગથી અમે બધા સહેમત છીએ એટલે હું તે પાછી વાત રિપીટ નથી કરવા માંગતો। તમે બધા અહીં આવ્યા છે અને અમારી સાથે જે વાર્તાલાપ કરી રહ્યા છો, તો અમારી બી એક રિક્વેસ્ટ છે કે તમારા જે વ્યુઅર્સ છે, દર્શકો છે, જે તમારા રીડર્સ છે, તમે એમને જરા રિક્વેસ્ટ કરીને રીચ કરો કે કંઈ બી કરીને 13મી જૂન શુક્રવારે બુક માય શો પર ટિકિટ બી બુક અવેલેબલ છે, તો તમે પ્લીઝ એ લોકોને રિક્વેસ્ટ કરો કે એક સારી ફિલ્મ આવી છે, પૈસા વસૂલ એન્ટરટેનમેન્ટ ફિલ્મ આવી છે, તો એક સારી ફિલ્મ થિયેટરની અંદર જ્યારે રિલીઝ થાય ત્યારે તમને એક લિમિટેડ પીરિયડ મળે છે દર્શકોને થિયેટરમાં ખેંચી જવાનો, તો એ માટે અમારી રિક્વેસ્ટ છે કે તમે જરા આ ફિલ્મ વિશે બોલો। આની અંદર એક મલ્ટી સ્ટારકાસ્ટ છે, અરુણા ઈરાનીથી માંડીને દરેક સેલિબ્રિટીઝ છે, તો અમે ઈચ્છીએ છીએ કે એક સારો મેસેજ ઓરિએન્ટેડ એક જોઈન્ટ ફેમિલીની એન્ટરટેનમેન્ટ, સંપૂર્ણ એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે, જે લોકોને હસાવશે, રડાવશે, એકબીજા સાથે બોન્ડ ડેવલપ થશે અને જે પણ લોકો હશે તે લોકો અંદરથી કંઈ ને કંઈ એક જોઈન્ટ ફેમિલીનું બોન્ડ જે લોકોને રિયલ લાઈફમાં લેક થતો હશે, ખૂટતો હશે, તેમાં બી એ લોકો પ્રેરણા લઈને કદાચ આ ફિલ્મ પછી એ લોકોના બી સંબંધો સારા થાય તેવી અમે ઈચ્છા રાખીએ છીએ અને અમારે તે જ મેસેજ છે। તો એક સારી ફિલ્મ થિયેટરમાં ચાલવી જોઈએ, જેને માટે દરેકે દરેક ગુજરાતી દર્શકોથી માંડીને ગુજરાતીના જે મીડિયાના જે લોકો છે એની બી એક ફરજ બને છે કે સારી ફિલ્મ થિયેટરમાં લોકોએ જોવા આવવી જોઈએ। એકવાર થિયેટરમાં જોવા આવશે પછી એનું જે કન્ટેન્ટ છે તો વર્ડ ઓફ માઉથ પબ્લિસિટીથી બીજા લોકો બી પછી પ્રેરાશે, પણ જ્યારે આ શુક્રવારે થિયેટરમાં ખેંચી જવા માટે તમારી મદદની ઘણી જરૂર છે, બસ તે જ આપણે ઈચ્છીએ છીએ। હું કુરુશ દેબુ, તમે લોકો મને ઓળખતા હશો મુન્નાભાઈ MBBS ના ડોક્ટર રુસ્તમ પાવરીથી, કારણ કે હું સાને માટે કુરુશ દેબુ બોલું છું। લોકો ડોક્ટર રુસ્તમ પાવરીથી વધારે ઓળખે છે, મારા નામથી મને નથી ઓળખતા। આની અંદર હું એક કેરેક્ટર કરું છું, ભાવિક જે હીરો છે તેનો હું ડેડ બનેલો છું, ફાધર બનેલો છું। બસ ઓવર ટુ નીરવ સર। અચ્છા, હું ઇન્ટ્રોડક્શન આપી દઉં। આ ફિલ્મમાં ભાવિન ભાનુશાળી હીરો છે અને પૂજા જોશી હિરોઈન છે। ભાવિનની આ ડેબ્યુ ફિલ્મ છે, સાથે સાથે ઘણા બધા કલાકારો
ઘણા બધા કલાકાર કસબીઓ પણ ડેબ્યુ કરી રહ્યા છે. એમાં સૌથી પહેલી છે ઈશિકા ફ્રોમ સુરત, એ પણ એની પહેલી ફિલ્મ છે. નીરવ પટેલ ફ્રોમ સુરત, એ પણ એની આમ જોવા જઈએ ને તો નોટિસેબલ પહેલી ફિલ્મ છે. હા. એને આ ફિલ્મથી હવે લોકો ઓળખતા થશે એની ખાતરી છે. અને જય પટેલ એ મુંબઈથી છે, એની પણ આ ડેબ્યુ ફિલ્મ છે. ઓવર ટુ નીરવ. ફિલ્મની વાત કરું ને તો આ જલસો ફિલ્મ જોઈને તમને બધાને જલસો જ પડી જવાનો છે. પણ આઈ હોપ કે પહેલા આપણે એવું હતું કે ગામડામાં જઈએ તો ગામડાની અંદર પહેલા આપણે જોઈન્ટ ફેમિલી રહેતા હતા, કાકા કાકી દાદા બધા સાથે રહેતા હતા. તો પછી શું છે, હવે બધા અલગ થવા માંડ્યા છે. તો એક અમારી ફિલ્મમાં એ વસ્તુ જોવા મળશે કે પરિવારનું મહત્વ શું હોય છે, કે એન્ડ ઓફ ધ ડે તમને પરિવાર જ કામ લાગવાનો છે. આપણું તો આપણું કહેવાય ને, એટલે એ પરિવારનું મહત્વ શું છે એ સમજાશે. પ્લસ કોમેડી છે, ઇમોશન્સ છે, ફેમિલી ડ્રામા છે, અને એમ જોવા જાય તો 22 કલાકારોનો મેળો એટલે જલસો. અને જલસો પિક્ચરમાં અમે શૂટિંગમાં પણ ખૂબ જલસો કર્યો છે. જય પટેલ. જય બોલે ને એ પહેલા એક વાત કરી દો. આજે ડેબ્યુની વાત કરીને તો બહુ જ હિન્દી ટેલિવિઝનની એક માઇલસ્ટોન સમી સિરિયલ બધાએ જોઈ હશે. એના માટે ઘરમાં ઝઘડા થયા હશે કે હસબન્ડ જોબથી આવે, નોકરીએથી આવે, કામ ધંધેથી આવે, જમવા નહીં મળે. પહેલા મારી સિરિયલ આવી રહી છે સાસ ભી કભી બહુથી, ઇતિહાસની સુપર ડુપર હિટ સિરિયલ. અને એમાં હિતેન તેજવાની જે તુલસીનો દીકરો બને છે અને ગૌરી પ્રધાન જે રિયલ લાઈફ કપલ છે, એનું પણ ડેબ્યુ આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થઈ રહ્યું છે. અને હિતેનભાઈની તો વાત કરું તો હી ઇઝ ડુઈંગ, એટલે એમની કન્સિસ્ટન્ટ પછી તો ધડાધડ હવે 3-4 ફિલ્મો આવી રહી છે. સો વેલકમ ટુ ગુજરાતી ઇન્ડસ્ટ્રી, હિતેન તેજવાની એન્ડ ગૌરી પ્રધાન. એન્ડ નાઉ ઓવર ટુ જય પટેલ. એન્ડ ઓલ્સો હેમંત પાંડે. ઓ યસ, હેમંત પાંડેને તમે ગુજરાતી હિન્દી ટેલિવિઝનમાં અને હિન્દી ફિલ્મોમાં એઝ અ વિલન ઘણી બધી જગ્યાએ જોયા છે. એ ચહેરો જ તમને કહી આપશે. ઓફિસ યસ, ક્રિશ મૂવીમાં પણ. એટલે આ ગુજરાતી હિન્દી ઇન્ડસ્ટ્રીનો સંગમ છે. અમારા પ્રોડ્યુસર પોતે રાજસ્થાની છે, પ્રેઝન્ટર કોમલ નાટાજી, એ બોલિવૂડનું બહુ મોટું નામ છે. અને ડિરેક્ટર પણ ઘણી બધી હિન્દી અને મરાઠી ફિલ્મ બનાવીને ગુજરાતી તરફ વળ્યા છે. કારણ કે અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં જેટલી રિજનલ ફિલ્મ કે સાઉથની જેટલી બેંગોલી, મરાઠી વર્ષની નથી બનતી ને, એટલી લગભગ યરલી એક વર્ષમાં 100 ફિલ્મ આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આપીએ છીએ. અને એટલે જ તમે લોકો જે માધ્યમ છો, લોકો તમારી વાત સાંભળે છે, માને છે, તો એ લોકોને આપણે આપણી ફિલ્મો તરફ વાળવાના છે, ગુજરાતી ફિલ્મ તરફ વાળવાના છે. અને એ આ મીડિયા જ કરી શકે. ઓવર